બસો વાક્ય. વચનને રામ બાણ રાખું. વચનને રામ બાણ રાખું. રામ જે બાણ છોડે તે નિષ્ફળ જાય નહીં, તેમ જ્ઞાની પુરુષો એવું વચન બોલે કે જે સામા વ્યક્તિના અંતરમાં રામના બાણની જેમ સોંસરું ઉતરી જાય. તેમ આપણે પણ કોઈને વચન આપીને ફરવું નહીં, પણ રામના બાણની જેમ તેને સફળ કરવું, અથવા જ્ઞાની પુરુષના વચનનું મહાત્મ્ય સમજી તે વચનને હૃદયમાં ઉતારવું. વચનને રામ બાણ રાખવું. ઉપદેશામૃતમાં પ્રભુ શ્રીજી આ વિશે કહે છે કે ચક્રવર્તી વચન બોલે, વાસુદેવ વચન બોલે કે કોઈ રાજા વચન બોલે તે સૌના પુણ્ય પ્રમાણે માન્ય કરાય છે. ચક્રવર્તી હોય, 6 ખંડનો અધિપતિ, તે એક વચન કહે અને વાસુદેવ 3 ખંડના અધિપતિ શ્રી કૃષ્ણદેવા એ વચન બોલે કે કોઈ રાજા વચન બોલે તો સૌના પુણ્ય પ્રમાણે તેની આજ્ઞા માન્ય કરાય છે. મહત્તા લાગે છે, સરખા ગણાતા નથી કે આ વાત કોણે કરી, તો કે ફલાણાએ, તો એ પ્રમાણે એનું મહાત્મ્ય સમજાય છે. તો જ્ઞાનીના વચન તો તેથી પણ અપૂર્વ મહાત્મ્યવાળા છે. ચક્રવર્તી, વાસુદેવ, રાજા એ સર્વ કરતાં પણ જ્ઞાની પુરુષના વચન તો અપૂર્વ મહાત્મ્યવાળા છે, પણ આ જીવને મહાત્મ્ય લાગ્યું નથી. પ્રત્યક્ષ પુરુષનું સામાન્યપણું થઈ ગયું છે. કલ્પના થાય છે કે કંઈ તીર્થંકરના વચન છે, કંઈ ગણનરના છે, પણ તેની ખબર નથી. બધુંય છે, ગણધર શું, તીર્થંકર શું, આત્મા શું, તે જાણ્યું છે. કે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ હોય તો એનું તો સામાન્યપણું થઈ ગયું, અને કંઈ કલ્પના આવી કરે કે આ કંઈ તીર્થંકરના વચન છે કે કંઈ ગણધરના છે, પણ પ્રભુશ્રી કે તીર્થંકર શું, ગણધર શું જાણ્યું છે, આત્મા શું? બધા જ આત્મા છે. તીર્થંકરો હો, ગણધર હો કે જ્ઞાની પુરુષો, બધા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જાણેલું છે, પ્રાપ્ત થયેલી છે એમને. એટલે અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંત આ બધા પોતપોતાના આત્મ સ્વરૂપને પામેલા પુરુષો છે. માટે જ્ઞાની પુરુષના કોઈ પણ આ મહાત્માના વચનને માન્ય કરવા જેવા છે, અને સામાન્ય વ્યક્તિ કરતાં એની કિંમત ઘણી જ વિશેષ છે. એટલે આવા જ્ઞાની પુરુષના વચનને રામ બાણ સમાન રાખવું, એટલે એને એ વચનોનું મહાત્મ્ય સમજીને હૃદયમાં ઉતારવું કે હું પણ કોઈને વચન આપું તો કદી ભરું નહીં, પણ રામ બાણની જેમ તેને પણ સફળ કરવું. આ પ્રમાણે વચનને રામ બાણ રાખવું. હવે વાક્ય છે 259. તેમાં એમ કહ્યું, કાયાને કુર્મરૂપ રાખું. કાયાને કુર્મરૂપ રાખું. કુર્મ એટલે કાચબો. કાયાને કુર્મ એટલે કાચબા રૂપ રાખું. કાચબો જ્યારે સંકટ આવી પડે ત્યારે પોતાના અંગોને પોતાની કડક પીઠમાં, ઢાળમાં સંકોચી રાખે છે. તેમ હું પણ 5 ઇન્દ્રિયોને સંકોચી રાખું કે જેથી આ સંસારના દુઃખોથી બચી જાઉં. ઉપદેશ પ્રસાદ ભાષાંતર 5માં આના વિશે કથા છે. ઇન્દ્રિયો ગોપવવાના વિષયમાં નાતા ધર્મ કથાંગ સૂત્રને વિશે આ કાચબાનું દ્રષ્ટાંત આપેલું છે. તે આ પ્રમાણે 2 કાચબાનું દ્રષ્ટાંત. વારાણસી નગરીમાં ગંગા નદીને કાંઠે મૃદંગ નામના દ્રહમાં એટલે તાળાબમાં ગુપ્તેન્દ્રિય અને અગુપ્તેન્દ્રિય નામના 2 કાચબાઓ રહેતા હતા. તે બંને સ્થળચારી, કીડાઓનું માંસ ખાવામાં પ્રતિવાળા હતા
તેથી એકદા તેઓ દ્રહની બહાર નીકળ્યા, એ તળાવની બહાર આવ્યા. તેવામાં બે શિયાળિયાઓએ તેમને જોઈ લીધા. તે કાચબાઓ પણ એ શિયાળને જોઈને ભય પામ્યા. એથી તેમણે તરત જ પોતાના ચારે પગ અને ગ્રીવા ગરદન સંકોચીને પૃષ્ઠની ઢાળમાં ગોપી દીધા. એની ઢાળ બહુ મજબૂત હોય, પથ્થર જેવી, એના અંદર એ ગોપી લીધા. એને કાંઈ પણ ચેષ્ટા કર્યા વિના જાણે મરી ગયેલા હોય તેમ પડ્યા રહ્યા. બંને શિયાળ પાસે આવી અને તે કાચબાઓને વારંવાર ઊંચા ઉપાડીને પછાડ્યા, ગુલાટો ખવડાવી, ઘણા પ્રહાર પાદ પ્રહાર કર્યા, પરંતુ તે કાચબાને કાંઈ પણ ઈજા થઈ નહીં. કેમ કે ઢાળની અંદર એની ઇન્દ્રિયોને કે એને ગરદનને સંકોચી લીધેલી, એટલે કાંઈ પણ ઈજા થઈ નહીં. પછી થાકી ગયેલા બંને શિયાળ થોડે દૂર જઈને સંતાઈ રહ્યા. એટલે પેલા અગુપ્તેન્દ્રિય નામના કાચબાએ ચપળતાને લીધે એક પછી એક એમ ચારે પગ પહેલાં બહાર કાઢ્યા તથા ગ્રીવા ગરદનને પણ બહાર કાઢી. તે જોઈ બંને શિયાળે તત્કાળ દોડી આવી તેની ડોક પકડીને એને મારી નાખ્યો. બીજો જે ગુપ્તેન્દ્રિય નામનો કાચબો તે અચપલ હોવાથી ચિરકાળ સુધી તેમને તેમ જ પડી રહ્યો, જાણે મરી ગયો હોય એમ જ પડી રહ્યો. પછી ઘણી વાર સુધી રોકાઈને થાકી ગયેલા તે શિયાળ જ્યારે ત્યાંથી જતા રહ્યા ત્યારે તે કાચબો ચોતરફ ધીમે ધીમે જોતો જોતો કૂદીને ઝડપથી તે તળાવમાં જતો રહ્યો. તે સુખી થયો. એમ પાંચે અંગોને ગોપનાર કાચબાની જેમ રાગદ્વેષથી રહિત થઈને જે પ્રાણી પાંચે ઇન્દ્રિયોને ગોપવશે તે સુખી થશે, અને જે ઇન્દ્રિયોને ગોપવશે નહીં તે પ્રાણી બીજા કાચબાની જેમ દુઃખી થશે. તે આ દ્રષ્ટાંતનું તાત્પર્ય છે. જે પોતાની ઇન્દ્રિયોને વશ રાખશે તે સુખી થશે આ ભવમાં અને પરભવમાં પણ, અને જે ઇન્દ્રિયોને છૂટી મૂકશે તે અહીંયા જ દુઃખી થશે અને એના ફળ પરભવમાં પણ દુઃખ જ આપશે. માટે જ્ઞાની પુરુષો કહે કે કાયાને તો કુર્મરૂપ રાખવું. કાયા પાંચે ઇન્દ્રિયો એ કાયામાં જ રહેલી છે, એ ઇન્દ્રિયોને હંમેશા વશ રાખવું. અર્થાત જીતેન્દ્રિય થાઉં, જીત કશાહી થાઉં અને ઇન્દ્રિયોને પણ જીતનારો થાઉં. કેમ કે અનાદિકાલથી આ જીવને રઝળાવનાર આ પાંચ ઇન્દ્રિયોના વિષયો જ છે, અને તેના કારણે કશાય ભાવો છે. એટલે સર્વ દુઃખનું મૂળ આ ઇન્દ્રિયો છે. માટે પાંચેય ઇન્દ્રિયોને વશ રાખવું. આ પ્રમાણે કૃપાલ કે કાયાને કુર્મરૂપ રાખવું. હવે 260મું વાક્ય છે, હૃદયને ભ્રમરરૂપ રાખવું. હૃદય, આપણું હૃદય છે એને કે છે ભ્રમરરૂપ રાખવું. અહીંયા 9 વાક્યો અહીંયાથી એક પછી એક એવા આપશે. તે આ હૃદય એટલે મનને આ હૃદયને ભ્રમર રૂપ રાખવું, અને હૃદયને કમલ રૂપ રાખવું, હૃદયને પથ્થર રૂપ રાખવું, હૃદયને લીંબુ રૂપ રાખવું, હૃદયને જળ રૂપ રાખવું, હૃદયને તેલ રૂપ રાખવું, હૃદયને અગ્નિ રૂપ રાખવું, હૃદયને આદર્શ રૂપ રાખવું, અને હૃદયને સમુદ્ર રૂપ રાખવું. આ પ્રમાણે કૃપાલદેવે એક પછી એક હૃદય એટલે મનને કેવી રીતે રાખવું એવા 9 વાક્યો લખ્યા છે. એમાં પહેલું વાક્ય, હૃદયને ભ્રમર રૂપ રાખવું. ભ્રમર એટલે ભમરો. ભમરો શું કરે? બગીચામાં જુદા જુદા ફૂલો ઉપર બેસી અને રસ ચૂસે. તેમ હું પણ જ્યાં જ્યાં ગુણો જોઉં તેને હૃદયમાં ધારણ કરું. જેમ શ્રી કૃષ્ણે દુર્ગંધમય એવા કૂતરામાંથી પણ તેની દાંતની શ્રેષ્ઠ પંક્તિ જોઈ ગુણ ગ્રહણ કર્યો હતો, તેમ
એવી શ્રી કૃષ્ણની પ્રશંસા દેવલોકમાં ઇન્દ્રે કરી કે શ્રી કૃષ્ણ જેવા કોઈ ગુણગ્રાહી નથી. એ તો કે ગુણ જ જુએ, તો કે એમ હોય નહીં. એટલે ભયંકર દુર્ગંધમય એ કૂતરો બની અને રાજમાર્ગ પર આવીને એ પડ્યો. હવે ત્યાં થઈને સૈન્ય જતું હતું, શ્રી કૃષ્ણ સાથે છે, આગળ સેના એ જોઈને એટલી ભયંકર દુર્ગંધ, બધા નાક આડું કપડું મૂકીને કે ઓહો ત્યાંથી કેટલા વહેલા દૂર જઈએ. કોઈ તે કૂતરા તરફ ગયું નહીં. શ્રી કૃષ્ણની સવારી જ્યારે ત્યાં નજીક આવી ત્યારે એ જુએ છે કે શું છે આ, શામાંથી દુર્ગંધ આવે, એવો મનમાં વિચાર થતાં ત્યાં આવે છે. ત્યાં જોઈને એમ નહીં કહ્યું કે આ કૂતરું કેવું સડેલું, કેવી ભયંકર દુર્ગંધ મારે, પણ એમના મુખમાંથી એવા જ વાક્યો નીકળ્યા કે એની આ દંતાવલી, આ દંત પંક્તિ કેટલી સુંદર છે, એના દાંત કેવા સુંદર છે. એમ નહીં કે આ કેટલો ગંધાય છે એ નહીં, એમ એમાંથી શ્રી કૃષ્ણે ગુણ જ ગ્રહ્યા. તેમ હું પણ હૃદયને ભ્રમર રૂપ રાખું, ભમરો જ્યાં ત્યાં રસ ચૂસે, તેમ હું પણ ગુણરૂપી રસને ચૂસનારો થાઉં, જ્યાં જ્યાં ગુણ જોઉં તેને હું ગ્રહણ કરું. પ્રજ્ઞાબોધમાં દત્તાત્રેયનું લખ્યું છે. દત્તાત્રેયને 18 ગુરુ હતા, એટલે જ્યાં ગુણ જુએ તેને એ પોતાના ગુરુ બનાવે. એટલે મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. એ પાઠમાં બ્રહ્મચારીજીએ એમની વાત લખી છે. ગુણગ્રાહી દત્તાત્રેય અનેક ગુરુ ગુણાલય, ગુણગ્રાહી દત્તાત્રેય અનેક ગુરુ ગુણાલય, ગુણધામ લોકત્રય ગુણાનુરાગવાનને, ગુણધામ લોકત્રય ગુણાનુરાગવાનને, મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે, વૈર ભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. ગુણગ્રાહી દત્તાત્રેય, દત્તાત્રેય નામના સંત થઈ ગયા જે ગુણગ્રાહી કહેવાતા. અનેક ગુરુ ગુણાલય, ગુણના એટલે ઘરરૂપ, એવા એમને અનેક ગુરુ હતા. ગુણધામ લોકત્રય ગુણાનુરાગવાનને, એટલે ગુણાનુરાગવાન જે છે, ગુણ પ્રત્યે અનુરાગ રાખનારો, પ્રેમ રાખનારા, એવાને તો લોકત્રય ગુણધામ, લોકત્રય ઉર્ધ્વ અધો ને તિર્યક, આ ત્રણેય લોક એને તો ગુણના જ ઘરરૂપ ભાસે છે. દ્રષ્ટિ જેવી સૃષ્ટિ, જેની ગુણગ્રાહી દ્રષ્ટિ છે એને તો બધામાં ગુણ દેખાય. કેમ કે દોષ અને ગુણ તો એ બધા છે જ માનવમાં, પણ ગુણવાળો તો ગુણ જ જુએ. તેમ ગુણગ્રાહી દત્તાત્રેય અનેક ગુરુ ગુણાલય, તેને માટે તો ગુણધામ લોકત્રય, ત્રણેય લોક એને માટે ગુણનું ઘરરૂપ છે. ગુણાનુરાગવાનને, પણ ગુણ પ્રત્યે અનુરાગ છે, પ્રીતિ છે ગુણો પ્રત્યે, તેને માટે. યુધિષ્ઠિરને બધા ગુણવાન જ દેખાયા અને યુધિષ્ઠિરને બધા દોષવાળા દેખાયા. એમ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. મોક્ષમાળા વિવેચનમાં આવી શકે છે, ગુણીના ગુણમાં અનુરક્ત થાવ. કૃપાલદેવનું વાક્ય છે, ગુણી પુરુષોના ગુણમાં અનુરક્ત થાવ, લીન થાવ. જેમને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું છે એવા આત્મજ્ઞાની તે ખરા ગુણી છે. ખરા ગુણી કોણ? કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું છે. એવા પ્રાપ્ત પુરુષ, એવા આત્મજ્ઞાની જ ખરા ગુણી છે. તેમના ગુણોમાં અનુરક્ત થવું એ ખરી ભક્તિ છે. આપણે કૃપાલદેવની ભક્તિ કરીએ એટલે શું? એમના ગુણો પ્રત્યે અનુરાગ કરીએ છીએ. એટલે કૃપાલદેવે આ વાક્ય કહ્યું છે 86મા પત્રમાં, પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણ ચિંતન કરો. પ્રશસ્ત પુરુષ, શુભ પવિત્ર જે પુરુષો છે એની ભક્તિ કરો, એનું સ્મરણ કરો, એના ગુણોનું ચિંતન કરો. 85મા પત્રમાં કહ્યું, 86માં નહીં 85માં. રાગને જીતવા પ્રશસ્ત રાગની જરૂર છે. આપણામાં અનાદિકાલથી અપ્રશસ્ત એટલે અશુભ રાગ પડેલો છે. દરેક સંસારી જીવોને જે આત્માને બંધનકારક વિષયોમાં અનુરાગ છે, ત્યાંથી એ ખસીને એને પ્રશસ્ત રાગ કરવાની જરૂર છે. એટલે સત્પુરુષ પ્રત્યે
એ રાગને પલટાવવો આવશ્યક છે. કેમ કે સત્પુરુષ આપણા પ્રત્યે રાગ કરતા નથી. એક પક્ષી રાગ છે, જ્યારે સંસારી જીવોનો રાગ તો બે પક્ષી છે. એક પ્રત્યે મોહ કરે એટલે બીજો સામે કરે, એટલે બંનેનો રાગ અથવા મોહ ગાઢ થાય છે. આસક્તિ એકબીજા પ્રત્યે વધે છે અને એને આ ભવમય દુઃખનું કારણ થાય, ભવો ભવ દુઃખનું કારણ થાય. માટે જ્ઞાની પુરુષો કહે, રાગને જીતવા માટે પ્રશસ્ત રાગની જરૂર છે. માટે કહ્યું કે પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણ ચિંતન કરો. કેમ કે રાગી સંગે રે રાગ દશા વધે, રાગી સંગે રે રાગ દશા વધે, થાય તીણે સંસારોજી, નિરાગીથી રે રાગનું જોડવું. નિરાગી પરમાત્માથી રાગનું જોડવું. લઈએ ભવનો પારોજી, નેમી જીણે સર નિજ કારજ કર્યું. નેમિનાથ ભગવાન સાથે રાજુલે પ્રીતિ જોડી. નેમિનાથ ભગવાન તો લગ્ન કરવા ના પાડી દીધી, દીક્ષા લઈ લીધી, પણ રાજુલે પણ એમ જ કર્યું કે એનું શરણ નહીં છોડ્યું. તો એવા પરમ પુરુષ છે, પરમાત્મા પ્રત્યે નિરાગી પુરુષ પ્રત્યે પ્રીતિ કરી તો એ પણ કેવળ જ્ઞાન પામ્યા. રાગી નિરાગીથી રે રાગનું જોડવું, લઈએ ભવનો પારોજી, નેમી જીણેસર નિજ કારજ કર્યું. રાગી સંગે રાગ ન કર્યો, પણ એ વિતરાગી જ રહ્યા. એમ અહીંયા કે છે, રાગને જીતવા પ્રશસ્ત રાગની જરૂર છે. મુખ્યત્વે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ મુખ્ય ગુણ છે. માર્ગાનુસારીમાં પણ સરળતા, પવિત્રતા વગેરે ગુણો હોય છે. માર્ગાનુસારી મીરાબાઈ, નરસિંહ મહેતા, કોળી, નિરાંત કોળી જેવા માર્ગાનુસારી પુરુષો થઈ ગયા કે જેમને ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિ હતી. હવે એમને પ્રત્યક્ષ જ્ઞાનીનો જોગ થાય તો શીઘ્ર જ્ઞાન ઉપજે એવી સ્થિતિ હતી. હમણાંની તો પર્વમાં થશે, પોતાની યોગ્યતા હતી પણ ગુરુનો યોગ નહોતો. હવે સદગુરુ મળી એમની યોગ્યતા છે એટલે તરત જ્ઞાન થશે. એટલે માર્ગાનુસારીમાં પણ આવા સરળતા, પવિત્રતા વગેરે ગુણો હોય છે. ગુણ જોતા આવડે તો ગુણ પ્રાપ્ત થાય. ગુણ જોતા આવડે તો ગુણ પ્રાપ્ત થાય. મોક્ષે ગયા છે તેના ગુણો યાદ આવે તો બધા દોષો ધોવાઈ જાય. એ જ્ઞાની ભગવાન તો અનંત ગુણના ભંડાર છે. એના જે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ અનેક ગુણો છે, જોતા જો આવડે તો કે જે પોતાના બધા દોષો ધોવાઈ જાય. હું તો દોષ અનંતનું, અને એ જ આત્મા, બધા આત્મા આપણા જેવા હતા, પણ ભગવાને પોતાના અંદર દોષોને કાઢી નાખી. એ બધા ગુણરૂપ થઈ ગયા છે ભગવાનના. એને જો જોતા આવડે તો પોતે પણ તે રૂપ થઈ જાય. એટલે અહીંયા 260માં વાક્યમાં કૃપાલદેવ કહ્યું, હૃદયને ભ્રમર રૂપ રાખવું. હૃદયને ભમરાની જેમ પરના ગુણોને ગ્રહણ કરવા રૂપ રાખવું. હવે વાક્ય 261માં એમાં કહ્યું, હૃદયને કમળ રૂપ રાખવું. હૃદય એટલે મન. પહેલાં તો મન સંબંધી 9 વાક્યો લખ્યો છે, પછી મન, વચન ને કાયા, પછી કાયા સંબંધી થોડા વાક્યો લખશે, પછી મન, પછી વચન સંબંધી લખશે, પછી કાયા સંબંધી લખશે. પહેલાં મન સંબંધી આ 9 વાક્યોમાં પહેલું તો હૃદયને ભ્રમર રૂપ રાખવું, બીજું હવે હૃદયને કમળ રૂપ રાખવું. કમળ બહુ કોમળ હોય, એટલે હૃદયને કમળ જેવું કોમળ, દયામય રાખવું. દયાવાળાના પરિણામ બહુ કોમળ હોય છે. અથવા કમલ પાણીમાં હોવા છતાં જળથી અલિપ્ત રહે છે, તેમ સંસારમાં રહ્યા છતાં મનને અલિપ્ત રાખવું. જલ કમલ વત રહું. પરમ કૃપાળ દેવનું દ્રષ્ટાંત. પરમ કૃપાળુ દેવમાં એવી કમળ જેવી કોમળ દયા હતી. એમના બાએ એકવાર શાક સમારવા જણાવ્યું. તે સમારતા વનસ્પતિ કાયના જીવોને દયા આવવાથી
એમના આંખમાંથી આંસુ આવવા લાગ્યા. એમ હૃદયને કમળ રૂપ કોમળ દયામય રાખવું, કેમ કે જ્યાં દયા ત્યાં ધર્મ છે. કઠોર પરિણામીમાં ધર્મ પરિણમવો મુશ્કેલ છે. કાવીઠામાં કોઈ ભાઈને ઘાસના ભારા ઉપર બેઠેલા જોઈ પરમ કૃપાલદેવ બોલ્યા કે ભાઈ નીચે બેસો, જીવો દબાય છે. ઘાસના ભારા પર એ બેઠા છે, ખેડૂત છે, એને તો કંઈ લાગતું નથી કે એમાં જીવો છે. કૃપાલદેવ એમને એમ કહ્યું કે ભાઈ નીચે બેસો, જીવો દબાય છે. એવી સર્વ જીવો પ્રત્યે એમના હૃદયમાં કોમળતા વર્તી હતી. તેવી હું પણ રાખવા પ્રયત્ન કરું. આપણામાં એવું કંઈ કૃપાલદેવ જેવું છે નહીં, તો હું પણ તે રૂપ થવા પ્રયત્ન કરું. પ્રયત્ન પુરુષાર્થ સર્વનો ઉપાય છે. કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર. મંદ વિષયને સરળતા સહયાજ્ઞા સુવિચાર. કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર. મંદ વિષય, પાંચ ઇન્દ્રના વિષયોની મંદતા કરવી ને સરળતા, માયા કપટનો અભાવ. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, જ્ઞાની પુરુષના વચનો અનુસાર, એમની આજ્ઞા અનુસાર વિચાર કરવા. સહ આજ્ઞા સુવિચાર અને કરુણા, દયા. દયા જ ધર્મ છે. અહિંસા પરમો ધર્મ. જ્યાં દયા નથી ત્યાં ધર્મ જ નથી. કરુણા, પછી કોમળતા, આવી કમળ જેવી કોમળતા. કરુણા કોમળતા આદિ ગુણ, આદિ અનેક ગુણ પ્રથમ ભૂમિકા ધાર. એ આત્માર્થીની પહેલી ભૂમિકા છે. મોક્ષમાળા વિવેચનમાં કહે છે, દયાના પ્રભાવે તો શાંતિનાથ ભગવાન થઈ ગયા. શાંતિનાથ ભગવાન થયા એ પૂર્વમાં એમને દયા પાળી છે. દયા ધર્મનું સ્વરૂપ જે યથાર્થ ઓળખે તે શાશ્વત સુખે એટલે મોક્ષે જાય. શ્રીમદ રાજચંદ્ર કહે છે કે શાંતિનાથ ભગવાન દયાના પ્રભાવે સિદ્ધ થયા એ વાત પ્રસિદ્ધ છે. એટલે શાંતિનાથ ભગવાન થયા, તેમનો જીવ પહેલા ત્રીજા ભાવમાં, તે મેઘરથ રાજા હતા. તે ભાવમાં ઇન્દ્રે પ્રશંસા કરી. તે મિથ્યાદૃષ્ટિ દેવો કે આવું હોય નહીં, દયાનું પાલન એમનું, એ કે પોતાના પ્રાણ આપી દે પણ પોતાના શરણે આવેલાને કોઈને મરવા નહીં દે, મારવા નહીં દે. તે બે ઇન્દ્ર, એક સિંચાણો ને એક કબૂતર, બે બનીને આવે છે. પછી કબૂતર આવીને શાંતિનાથ જે મેઘરથ રાજા છે એમનો જીવના ખોળામાં પડ્યો. એટલે સિંચાણો પક્ષીનું નામ છે. એ આવી બાજ પક્ષી, તો એ કે મને આપવા, અમારો ખોરાક છે, મારું ભોજન છે, હા મારું ભક્ષ્ય છે, એના વગર હું જીવી નહીં શકું. તો કે ભાઈ આને તો હું નહીં આપું, તારે શું એનું માંસ જોઈએ, મારું લઈ લે. પગમાંથી કાપીને આપે, પણ એ તો દેવ છે, એટલો બધો વજનદાર થયો, એટલે ત્રાજવામાં તોલ્યું તો એ તો આખો પગ આપી દો તોય નહીં. પછી કે ભાઈ બહુ ભારે લાગ્યું, તો કે આખા જ બેસી ગયા, લે મને ખાઈ જાય. ત્યારે એ દેવ પ્રગટ થઈને કહે છે કે ખરેખર જે ઇન્દ્રે આપની પ્રશંસા કરી છે એવા જ આપ દયાળુ છો. એમ એ દયા ધર્મના પ્રભાવે ત્યાંથી દેહ છોડીને દેવલોકમાં જાય છે અને ત્યાંથી એ જીવ શાંતિનાથ ભગવાન થાય છે, તીર્થંકર થાય છે. શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. ધર્મ તત્વ જો પૂછ્યું મને તો સંભળાવું સ્નેહ તને. જે સિદ્ધાંત સકળનો સાર સર્વમાન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણ માં ભગવાન ધર્મન બીજો દયા સમાન. દયા સમાન બીજો કોઈ ધર્મ નથી. દયા દયા નિર્મળ અવિરોધ. એવી દયા જ્યાં છે ત્યાં ધર્મ છે. ત્યાં કોઈ પણ જીવને મન વચન કાયનું દુઃખ આપવાનું કહ્યું હોય અલ્પ પણ, તો ત્યાં તે સત્ય ધર્મ નથી. એમ ત્રીજે ભવે મેઘરથ રાજાના ભવમાં કબૂતર પ્રત્યે દયા દર્શાવી
તેના જેટલું પોતાના શરીરમાંથી માંસ આપવા માંડ્યું, પણ કબૂતરને મારવા દીધું નહીં. એ દયાના પ્રભાવથી મેઘરથ રાજા શાંતિનાથ ભગવાન થઈને મોક્ષે પધાર્યા. આ પ્રમાણે હૃદયને કમળરૂપ રાખવું, કમળરૂપ કોમલ રાખવું અથવા કમળની જેમ અલિપ્ત રાખવું, જલ કમલવત રહું. 262મું વાક્ય, તેમાં કૃપાલદેવ લખે, હૃદયને પથ્થર રૂપ રાખવું. આ બાજુ તો કોમલતાની વાત કરી, અને હવે હૃદયને કે પથ્થર રૂપ રાખવું અપેક્ષાથી. એટલે જ્ઞાની પુરુષો દોષોને દળવા કે કર્મોને કાપવા માટે હૃદયને પથ્થર જેવું કઠણ બનાવી દે છે. એ શીતલનાથ ભગવાનના સ્તવનમાં આનંદગંજી આ વાત લખી છે. શીતલજીના પતિ લલિત ત્રિભંગી વિવિધ ભંગી મન મોહે રે, કરુણા કોમળતા તીક્ષ્ણતા ઉદાસીનતા સોહે રે. શીતલજીના પતિ લલિત ત્રિભંગી વિવિધ ભંગી મન મોહે રે. શીતલનાથ ભગવાન એક બાજુ તો કે કરુણાવાળા છે અને એક બાજુ કે તીક્ષ્ણ છે પાછા. તો તીક્ષ્ણતા એમની કોના ઉપર? તો કે કર્મોને મારવા માટે તો એ વજ્ર જેવા છે, અને બીજા જીવોને બચાવવા માટે આવા કમળ જેવા કોમળ છે. એટલે બધા જ ગુણો એકમાં વસે. એટલે અપેક્ષાએ અહીંયા વાત કરી એમ કર્મને તોડવા માટે, કર્મને કાપવા માટે, દોષોને દળવા માટે એ ભગવંતો હૃદયને પથ્થર જેવું કઠણ રાખે છે. તેમ હું પણ દોષોને દળવા અને કર્મોને હણવા માટે હૃદયને પથ્થરરૂપ રાખવું, અથવા ગમે તેવા દુઃખ આવી પડે પણ ચલાયમાન ન થાઉં, પણ મનને પથ્થરરૂપ રાખવું, અથવા મન જે ઈચ્છે તે આપવું નહીં, મન જે ઈચ્છે તે ના આપવું, પથ્થર જેવું રાખવું. કેમ કે મન તો હંમેશા આ વિષયો પ્રત્યે એટલે નીચે ઢાળે જ લઈ જાય છે. તો એને માગે તે ના આપવું, તે પથ્થર જેવું હૃદય થયું. અથવા આ દોષોને ખંડવા, દોષોને દંડવા, કર્મોને ખંડવા હૃદયને પથ્થરરૂપ રાખવું, અથવા ગમે તેવું દુઃખ આવી પડે તો ચલાયમાન નહીં થાવું, પણ પથ્થરની જેમ મનને કઠોર રાખવું. કૃપાલદેવ આ વાત મોક્ષમાળામાં લખે છે જીતેન્દ્રિયના પાઠમાં કે મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે, નહીં તો અભ્યાસ કરીને જીતાય છે. એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. છતાં ગ્રસ્તાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે આ મન તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી. મન જે માગે તે ભૂલી જવું, તેમ કરવું નહીં. તે મન જ્યારે શબ્દ સ્પર્શાદિ વિલાસ ઈચ્છે ત્યારે આપવા નહીં. આ મન આપણું જ્યારે શબ્દ રૂપ રસગંધ સ્પર્શ 5 ઇન્દ્રિયના વિષયોની ઈચ્છે ત્યારે આપવા નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવવું નહીં. મન આપણે જેમ દોરે તેમ દોરાવવું નહીં, પણ આપણે એને દોરવું, મનને આપણી ઈચ્છા પ્રમાણે દોરવું, અને દોરવું તે પણ મોક્ષ માર્ગમાં, બીજામાં નહીં. દોરવું આપણે તો પણ આ જીવને કર્મબંધથી મુક્ત કેમ થાય એવા મોક્ષ માર્ગમાં જ દોરવું. જીતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. જ્યાં સુધી ઇન્દ્રિયોનો જય નહીં થાય ત્યાં સુધી બધી જ પ્રકારની ઉપાધિ ઊભી છે. કઈ ઉપાધિ? આ વ્યવહારની ઉપાધિ કે વેપારની ઉપાધિ કે શરીરની કે જન્મ જરા મરણ જે કહો, આખો સંસાર ઊભો જ છે. અનંતકાલથી રખડીએ છીએ ને હજુ પણ ઇન્દ્રિયોને નહીં જીતીશું તો હજુ અનંતકાલ રખડવું જ પડશે. એટલે જીતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય છે. લોક લજ્જાએ તેને સેવવો પડે છે. એકદમ વૈરાગ્યનો ઉભરો આવે, ત્યાગ લઈ લે, દીક્ષા લઈ લે, પણ મનમાંથી તો હજુ એ ભાવ ગયા નથી. એટલે હવે ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય, પણ છોડી પણ શકે નહીં. એટલે લોક લજ્જાએ તેને સેવવો પડે.
અને અંદરની વાસનાઓ ગઈ નથી, એટલે ત્યાં જઈને પણ એ શું ભલીવાર આવે, એનું પણ એ દીક્ષા પર્યાયનું સફળ નહીં થાય. કેમ કે આ કર્મની વ્યવસ્થા તે મનના ભાવ ઉપર છે. શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. શરીરની ચેષ્ટા ગમે તે હોય, ભલે આપણે ભક્તિમાં બેઠા, પણ આપણું મન જો સંસારના ભાવોમાં હોય તો બંધ તે પ્રમાણે થશે. લોકોને ભલે આપણને એમ દેખાય કે આપણે ભક્તિમાં છીએ, પણ કર્મબંધી વ્યવસ્થા તો ભાવ ઉપર છે, મન ઉપર છે. પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા. પરિણામ એટલે ભાવ. એટલે જીતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય છે. ત્યાગેલું હોય તે પણ ત્યાગ્યું નહીં એવું બની જાય છે. લોક લજ્જાએ તેને સેવવો પડે છે. ત્યાગને માટે અભ્યાસે કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું માટે અભ્યાસ કરી અને મન પર જય મેળવી એને પોતાને સ્વાધીન કરી અને અવશ્ય આત્માનું કલ્યાણ કરવું. કેમ કે મન તેને લઈને આ બધું આખો સંસાર ઊભો થયો છે. આ મનને લઈને વિભાવિક મન, સંસારના ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધનું કારણ પણ મન અને મોક્ષનું કારણ પણ મન છે. મન સ્વને આધીન છે. ભાવ મન પોતે જ છે. એ જો પુરુષાર્થ કરીને મન ઉપર જય મેળવી લે તો એને કોઈ ખાળી ન શકે સંસારમાં. એટલે કૃપાલ કે હૃદયને પથ્થર રૂપ રાખું આ વૃત્તિઓને જય કરવામાં. બોધામૃત ભાગ 1 આ વિશે કહે, મનોવૃત્તિનો જય કરવા જીવે પ્રયત્ન કરવો જોઈએ. મનોવૃત્તિનો જય કરવા જીવે પ્રયત્ન કરવો જોઈએ. સંકલ્પ વિકલ્પોમાં મન જાય તેને રોકવાનો ઉપાય પ્રથમ સમજાવવું અને પરભાવમાં જતું રોકવું, સ્વભાવમાં વાળવું. મનની જે વૃત્તિઓ છે એને જીતવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. સંકલ્પ વિકલ્પોમાં મન જાય છે તેને રોકવાનો પહેલો ઉપાય તો શું? જ્ઞાની પુરુષના વચન દ્વારા એને સત્ય શું, અસત્ય શું, હૈ જ્ઞેય, ઉપાદેશ શું, પેય શું, અપેય શું, ત્યાગ્ય શું, ગ્રાહ્ય શું, ખાદ્ય શું, અખાદ્ય શું, કર્તવ્ય શું, અકર્તવ્ય શું, એ બધું પહેલાં જાણવું જોઈએ. અને જાણ્યા પછી એ મનને સમજાવવું કે હવે તું સમજ, આ સત્ય છે એને માન્ય કર. હવે જાણ્યું તો એને સ્વીકાર કર હવે, અને પછી તે પ્રમાણે વર્ત. એટલે કે હવે તું પરભાવમાં ન જા. એમ મનને રોકવાનો ઉપાય પ્રથમ સમજાવવું અને પછી પરભાવમાં જતું એને રોકવું અને સ્વભાવમાં વાળવું, આત્મા ભણી લાવવું. જો તેમ સમજાવતા પણ મન ન માને તો ભક્તિમાં જોડવું, અને મનમાં બોલતા ભક્તિ બોલતા પણ બહાર વૃત્તિ જાય તો પછી મોટેથી બોલવું. તેમ છતાં પણ ન માને મન તો તેનાથી રિસાવવું. એટલે બહાર જતી વૃત્તિઓ જ્યાં જ્યાં જતી જોયા કરવી તો ધીરજથી તે મન ઠેકાણે આવી જશે. પછી શું કરવું? ન જ માને તો કે એને ધિક્કાર આપો કે અરે ધિક્કાર છે તને કે હજુ સુધી તારી વૃત્તિઓ બહાર જ ફરે છે. એમ મનને ટોકીને પણ એને એ વૃત્તિઓને જ્યાં જ્યાં જતી હોય પછી ધ્યાન રાખવું કે મન ક્યાં જાય છે. એમ જાણે જ્ઞાતા દ્રષ્ટા તરીકે જોયા કરવું કે આ વૃત્તિઓ આવી, હવે મન ત્યાં જાય છે, તો એ પોતે એનો દ્રષ્ટા થઈ ગયો. એટલે કર્મના ઉદય જે ભાવો આવે એનો જોનાર થાય તો એમાં પોતે ભળી ન જાય. એટલે મનને પાછું વાળી શકે છે. પોતે જ ભળી ગયો એટલે વાળે કોણ? એટલે કર્મના ઉદય મન તો બહાર જશે, પણ એને રોકવા રૂપ એનો પ્રયત્ન જો અલગ થઈને કરે તો એ મન જરૂર વશ થાય. સર્વનો આધાર સત્પુરુષનો બોધ છે. મનોવૃત્તિને જય કરવા જીવે પ્રયત્ન કરવો જોઈએ. સંકલ્પ વિકલ્પોમાં મન જાય તો તેને રોકવાનો ઉપાય પ્રથમ સમજાવવું અને પરભાવમાં જતું રોકવું,
સભામાં વાળવું, જો તેમ સમજાવતા ન માને તો ભક્તિમાં જોડવું, મનમાં બોલતા બહાર વધતી જાય તો મોટેથી બોલવું, તેમ છતાં ન માને તો તેનાથી રિસાવવું, બહાર જતી વૃત્તિઓ જ્યાં જ્યાં જતી હોય તે જોયા કરવી, તો ધીરજથી તે મન ઠેકાણે આવી જશે. આ પ્રમાણે હૃદયને પથ્થર રૂપ રાખવું, એટલે કે જે ખરાબ વૃત્તિઓ અનાદિની છે વિષય કસાયવાળી, તેને જીતવા માટે તો હૃદયને પથ્થર રૂપ રાખવું. હવે 263 વાક્ય છે, હૃદયને લીંબુ રૂપ રાખવું. હૃદયને લીંબુ રૂપ રાખવું. લીંબુ પાણી વગેરેમાં ભળી એકમેક થઈ જાય છે, તેમ બધાની સાથે હળી મળીને રહું. લીંબુ જેમ પાણીમાં ભળી જાય તેમ હું પણ બધાની સાથે, પ્રકૃતિઓ અલગ અલગ હોય એ ઘરમાં પણ બધાની સાથે હળી મળીને રહું. આ બધી કર્મની પ્રકૃતિઓ છે. પ્રભુ શ્રી કહે, પ્રભુ જીવ તો બધા રૂડા છે, આ કર્મ કૂડા છે. હોય પ્રકૃતિઓ બધી કર્મને આધીન, તેને આઘી ન લેવું, પણ એમાં ગુણ જોવો તો સર્વ પ્રત્યે પ્રેમ રહે. હૃદયને લીંબુ રૂપ રાખવું એટલે લીંબુ પાણી વગેરેમાં ભળી એકમેક થઈ જાય છે, તેમ બધાની સાથે હળી મળીને રહું. ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે છે, પ્રભુશ્રી કહે, જેમ બને તેમ સંપ કરવો, લીંબુના પાણીની ગોળે કાંસમાં પેઠે સર્વની સાથે મળી જવું. મૈત્રી ભાવના, કારુણ્ય ભાવના, પ્રમોદ ભાવના અને મધ્યસ્થ ભાવના, એવી 4 ભાવનાઓ છે તે વાંચવી. પ્રભુ કે જેમ બને તેમ સંપર્ક કરવો. સંપ ત્યાં જ જંપ છે, ત્યાં શાંતિ છે. કજિયા ક્લેશ કંકાસ હોય તેને ઘેર લક્ષ્મીનો પણ વાસ ન હોય. જેને ઘેર પવિત્રતા, સ્વચ્છતા, શૌચ, સંતોષ આદિ ગુણો છે, સંપ છે, ત્યાં જ લક્ષ્મીનો પણ વાસ છે અને ત્યાં જ શાંતિ છે. જ્યાં રોજ ઘરમાં કજિયા કંકાસ જ થતા હોય તો એ તો અહીંયા જ પ્રત્યક્ષ નરક જેવું છે. જેમ બને તેમ સંપ કરવો, લીંબુના પાણીની પેઠે સર્વની સાથે મળી જવું. મૈત્રી ભાવના, કારુણ્ય ભાવના, પ્રમોદ ભાવના અને માધ્યસ્થ ભાવના, એવી 4 ભાવનાઓ છે તે વાંચવી. વિનય વેરીને પણ વશ કરે છે. આપણા પ્રત્યે કોઈ ખરાબ ભાવ આવ્યો હોય, દુશ્મન જેવો ભાવ, તો પણ એનોય વિનય આપણે કરીએ તો એનું મન પાછું હટે. એને વનો વેરીને પણ વશ કરે. વિનય વેરીને વશ કરે છે, માટે સૌનો વિનય કરી છૂટવો એ અભ્યાસ પાડવો. સૌનો યથાયોગ્ય વિનય કરી છૂટવો એ અભ્યાસ પાડવો. જેમ બને તેમ કોઈનું વચન સહન કરી જવું. ક્રોધ આવે તો ક્ષમા પકડવી. કોઈને ક્રોધ આવે તેમ ન કરવું. પ્રભુ કહે, કોઈનું પણ કડવું વચન સહન કરવું, તેમાં આપણને ઘણો લાભ છે. એક આપણને કડવું વચન કહે એ ભાલાની જેવું હોય, આમ સીધો જાણે તીર માર્યું એવું કઠોર વચન, છતાં પણ એને આખું પી જાય, મનમાં પણ ન લાવે, એના પ્રત્યે દોષ બુદ્ધિ ન લાવે, તો પ્રભુ શ્રી કે 6 મહિના ઉપવાસનું ફળ મળે છે. મહાન ફળ છે, પણ એ સમતા ભાવે સહન કરે તો એના મનમાં પણ એ ભાવ આવવો નહીં જોઈએ. બહારથી તો કદાચ ન બોલી શકે, બોલીશ તો મારી માર ખાઈશ, પણ અંદરમાં પણ એ ભાવ ન રાખે તો એટલો લાભ થાય. તેમ કોઈનું વચન સહન કરી જવું. ક્રોધ આવે તો ક્ષમા પકડવી. કોઈને ક્રોધ આવે તેમ ન કરવું. આપણા નિમિત્તે કોઈને ક્રોધ આવે એમ ન કરવું. કોઈને ક્રોધ આવ્યો એમ લાગે તો મીઠા વચન અને નરમાસથી તેમનું હિત થાય, તેમને સારું લાગે એવો મૈત્રી ભાવ રાખવો. કોઈને કર્મને આધીન કશાય ભાવ આવી જાય, ક્રોધની પ્રકૃતિ હોય તો કોપ આવી જાય તો પણ આપણે મીઠા વચન બોલી નરમાસથી તેમનું હિત થાય, તેમનું સારું થાય, તેમનો એક ક્રોધ જતો રહે, તેવી રીતે કે છે બોલવું. અને મૈત્રી ભાવ રાખવો. મોટાની મુલાકાતે આપણને બહુ લાભ થાય છે. મોટાની મુલાકાતે આપણને બહુ લાભ થાય છે. સજ્જન પુરુષોના સંગતથી આપણામાં આવા ઘણા ગુણો આવે છે. પ્રભુ શ્રી કહે, નમી જવું,
સૌને સારું લાગે તેવો સ્વભાવ કર્તવ્ય છે. શેઠની શિખામણ ઝાંપા સુધી તેમ કરવું નહીં. આ વચન લક્ષમાં રાખી સૌથી હું નાનો છું, મારામાં અલ્પબુદ્ધિ છે એમ ગણી સામાનો કંઈ પણ ગુણ લેવો. આપણો કોઈ તિરસ્કાર કરે તો પણ તેને ધીરજથી સારું લાગે તેમ વર્તવું. પ્રભુ કે નમી જવું, વિનયવાન થવું, સૌને સારું લાગે તેવો સ્વભાવ કર્તવ્ય છે. બધાની સાથે નિસ્વાર્થ પ્રેમ રાખો. જેમ મહાપુરુષોને આખા જગત પ્રત્યે પ્રેમ છે. વસુધૈવ કુટુંબકમ ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ અયમ નિજ પરો મેતિ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ. અયમ નિજ, આ તો મારું કુટુંબ, આ મારા સ્ત્રી પુત્ર સગા આ મારા, અને પરો મેતિ આ બધા પર છે, મારા સગા નથી, એ તો પાડોશી બીજા. એવો ભાવ જ્ઞાની પુરુષોને ન હોય. અયમ નિજ પરો મેતિ ગણના લઘુ ચેતસામ. આવું ગણના તો કોને હોય કે જેનું ચેતસ એટલે માનસ મન બહુ નાનું છે, ટૂંકું છે. તેને એમ થાય કે આ તો મારું કુટુંબ ને આ પરાયું. પણ ઉદાર ચરિતા નામતું જેનું ચરિત્ર ઉદાર છે તેને તો વસુધૈવ કુટુંબકમ, વસુધા એટલે આખી પૃથ્વી કુટુંબરૂપ છે. વસુધૈવ કુટુંબકમ, આખી પૃથ્વી કુટુંબરૂપ છે. બધાને પોતાના જ માને. નાની ને મન બધા એક સરખા છે. અને આમ જોઈએ તો એ પોતાના કુટુંબને તો શું, પોતાના શરીરને પણ પોતાનું નથી માનતા. નિશ્ચયને તો આ શરીર પણ મારું નથી તો આ કુટુંબ મારું ક્યાંથી હોઈ શકે, કે આખું વિશ્વ ક્યાંથી હોઈ શકે. પણ નિસ્વાર્થ દ્રષ્ટિએ એ આખા વિશ્વને પોતાનું માને છે. નિસ્વાર્થ બુદ્ધિ, એમાં કોઈ લગાવ નહીં, મારાપણું નહીં અંતરથી, પણ સર્વ પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ. એટલે અહીંયા કે છે નમી જવું, સૌને સારું લાગે તેવો સ્વભાવ કર્તવ્ય છે, પણ શેઠની શિખામણ ઝાંપા સુધી તેમ કરવું નહીં. શેઠ હોય એનો બંગલો હોય, કમ્પાઉન્ડ વાલ કાઢેલી હોય કે ભાઈ આપણે તો હમણાં શેઠની નોકરીમાં છીએ એટલે શેઠ કેમ કરવું. પણ ઝાંપા બહાર ગયા ત્યારે જેવા હતા તેવાના તેવા. એમ પ્રભુ કે આમ ન કરવું કે અહીંયા છો ત્યાં સુધી ઠીક, અને બહાર ગયા એટલે પછી તમારું વર્તન સાવ વિપરીત બની જાય, એમ ન કરવું. શેઠની શિખામણ ઝાંપા સુધી તેમ કરવું નહીં. આ વચન લક્ષ્યમાં રાખી સૌથી હું નાનો છું, હું તો બધાથી નાનો છું, મારામાં અલ્પ બુદ્ધિ છે એમ ગણી સામાનો કંઈ પણ ગુણ લેવો. હું સમજુ છું, મને ખબર છે, હું ડાયો છું, મારામાં બુદ્ધિ સૌથી વિશેષ છે એવો ભાવ કદી ન લાવવો. એ આગળ વધી શકે નહીં. મારામાં શું છે, હું તો અલ્પ બુદ્ધિ છું. બહુ રત્ના વસુંધરા, આ પૃથ્વીમાં તો અનેક રત્નો પડ્યા છે કે હું શું જાણું, મારી તો કે ગણતરી નથી આમાં. એમ પોતાના હંમેશા દોષ જ જુએ તો એ સામાનો ગુણ લઈ શકે. મોટી લીટી બને નાની જો દોરો મોટી ઉપરે, પૂર્વ મહાપુરુષોની સ્મૃતિથી મદ ઉતરે. ગમે એટલી મોટી લીટી હોય, હું બધાથી મોટો, તેમ મોટી લીટી ગમે તેવી એના ઉપર એક બીજી મોટી દોરી દે તો એ નાની થઈ જાય. એમ પૂર્વે જે મહાપુરુષો થઈ ગયા અનેક ગુણના ઘરરૂપ, એની સ્મૃતિથી મદ ઉતરે. એ મહાપુરુષોની સ્મૃતિ કરે પોતે એને નાનો લાગે કે મારામાં તો એવું કંઈ જ નથી. જેમ એક જણે એમ કહ્યું કૃપાલદેવને કે અમને તો કેવળ જ્ઞાન છે. કે એક વેદાંતી સંત કોઈ આવ્યા, એ તો કે કેવડી છે. ત્યારે કૃપાલ કે કેવડીને તો ખોળામાં સિંહ આવીને બેસે તો એને કોઈ ભય નહીં લાગે. ત્યારે પેલા ભાઈ બોલ્યા કે એવું તો મને નથી કે હમણાં સિંહ બેસે તો ભાગું, તો પછી કેવડી સાના. આમ નામ કેવડીથી કેવળ જ્ઞાન આવતું નથી. એમ આ લક્ષ્યમાં રાખી સૌથી નાનો છું, મારામાં અલ્પ બુદ્ધિ છે એમ ગણી સામાનો કંઈ ગુણ લેવો. આપણો કોઈ તિરસ્કાર કરે તો પણ તેને ધીરેથી સારું લાગે તેમ કરવું. આપણા કર્મના ઉદય
કોઈ આપણો તિરસ્કાર પણ કરે, અપમાન પણ કરે, તો પણ કે છે ધીરજ રાખવી અને એને કેમ સારું લાગે એમ વર્તવું. તો આપણા અંદર કંઈ ગુણ પ્રગટ્યો કહેવાય. પેલો સામે તપે એમ આપણે તપીએ તો પછી બે સરખા જ થયા. ફરક શું પડ્યો? જેમ એક સાધુ સંન્યાસી ત્યાં નદી કિનારે આવ્યા ને કે મારે ધ્યાન કરવું છે, ત્યાં રાજાનું ધોબી, ત્યાં તે જે તટ ઉપર એ શીલા, ત્યાં રોજે ધોબીના એ રાજાના કપડાં ધોવે, ત્યાં એ ધ્યાન કરવા ઉભેલા છે મહાત્મા. ત્યારે ધોબીએ એમ કહ્યું કે મહાત્મા આપ નીચે ઉતરો, મારે કપડાં ધોવા છે, આ એક જ ઘાટ છે, આ પથ્થર ન હોય તો કેવી રીતે કપડાં ધોવું? રાજાજીના કપડાં ધોવા છે. તો એ તો ઉતર્યા નહીં. એટલે હાથ પકડીને એ ધોબીએ એમને નીચે લીધા. ત્યારે પેલો ધોબી તો પેલા સંત ગરમ થઈ ગયા. સંત કેમ મને ખેંચો? હવે ધોબી એ પણ એને કહ્યું કે મહારાજના કપડાં છે રાજાના, એટલે મારે ધોવા છે, તમને કહ્યું ને. તો વધારે તપવા લાગ્યા. એટલે પછી એ વધારે તપે, બે બાથમ બાથે આવી ગયા, બે કપડાં બેના દૂર ફેંકાઈ ગયા, બે એવા લડવા માંડ્યા. એટલે પછી પેલા મહાત્મા આમ બોલે કે શાસ્ત્રોમાં કહ્યું છે કે આવા મુનિને અપસર્ગ આવે ત્યારે દેવો એની રક્ષા કરે છે, સંભાળ લે છે, તો તમે ક્યાં ગયા બધા? ત્યારે આકાશમાંથી વાણી થઈ, આકાશવાણી કે મારા કે દેવો તો હાજર છે, પણ આ બેમાં મહારાજ કોણ ને ધોબી કોણ એ સમજાતું નથી. કોની રક્ષા કરવી? બે એક સરખા જ થઈ ગયા ક્રોધમાં. એટલે કોને તમારા અંદર કોણ સાધુ એ જ નથી સમજાતું. એમ જો કશાય ભાવ જગતવાસી જીવો કરીને આપણે કરીએ સત્પુરુષના આશ્રિત થઈને, તો આપણા અને જગતવાસી જીવોમાં શું ફરક પડ્યો? જગતવાસી જીવોને તો ચાર ગતિમાં રઝળવાનું છે અને આપણે ચાર ગતિને તોડવી છે, પંચમ ગતિનું મોક્ષ મેળવવો છે. તો આપણું વર્તન બધા કરતાં સાવ જુદું હોવું જોઈએ. એટલે અહીંયા કે છે હું સૌથી નાનો છું, મારામાં અલ્પ બુદ્ધિ છે એમ ગણી સામાનો કંઈ પણ ગુણ લેવો, આપણો કોઈ તિરસ્કાર કરે તો પણ તેને ધીરેથી સારું લાગે તેમ વર્તવું. વળી પ્રભુશ્રી કહે અમને 82 વર્ષ થઈ ગયા, હવે આ છેલ્લી શિખામણ લક્ષમાં લેશો તો હિત થશે. પ્રભુશ્રીની 82 વર્ષની ઉંમરે દેહ છૂટ્યો. પ્રભુશ્રી કહે હવે એમને 82 વર્ષ થયા, હવે આ છેલ્લી શિખામણ તમે જો લક્ષ્યમાં લેશો તો એમાં તમારું કલ્યાણ થશે, ભલું થશે. અમારી પેઠે આ શેઠજીની પણ ઉંમર થઈ છે, તેમણે પકડ કરી છે, તે તમારે સર્વેને કરવાની છે. જયસિંહભાઈ શેઠ તે વખતે મિલોના માલિક હતા અને અહીંયાના આદ્ય પ્રમુખ હતા. તે એમણે પણ જેવી પકડ કરી સતમાર્ગની, તેમ તમારે સર્વે કરવાની છે. સંપીને રહેશો તો સુખી થશો, સંપ ત્યાં જંપ. બધા સંપીને હળી મળીને રહેજો તો બધા સુખી થશો, કેમ કે સંપ ત્યાં જ જંપ છે. કશાયનો અભાવ તેટલો ધર્મ સમજવા યોગ્ય છે. તમારા કશાયો ક્રોધમાન માયાલોભ જેટલા ઘટ્યા તેટલો જ ધર્મ પ્રગટ્યો એમ સમજવા યોગ્ય છે. ભાઈઓમાં તેમજ બાઈઓમાં જેટલો એકબીજા તરફ સદભાવ રહેશે, આજ્ઞાંકિતપણું રહેશે, વડીલોની મર્યાદા રહેશે, તેટલો સંપ રહેશે. પ્રભુશ્રી કે બધા ભાઈઓ કે બાઈઓ બધામાં એકબીજા પ્રત્યે જેટલો સદભાવ રહેશે, એકબીજાના ગુણો પ્રત્યે આદર ભાવ રહેશે, એકબીજાનું આજ્ઞાંકિતપણું રહેશે, વડીલોની મર્યાદા રહેશે, તેટલો સંપ રહેશે. અને એક્યનું બળ વ્યવહાર પરમાર્થમાં જરૂરી છે. એક લાકડીને બધા તોડી શકે, તો લાકડીનો ભારો હોય તો કોઈને તોડી શકે. એ વ્યવહારમાં કે પરમાર્થમાં પણ એકતાનું બળ છે. અહીંયા સત્સંગમાં આપણે આશ્રમમાં આટલા બધા ભેગા છીએ તો આ રોજે ભક્તિ સત્સંગ કરી શકીએ. ભાઈ એકલા માણસ હોઈએ, ક્યાંય તીર્થોમાં જઈને રહીએ, એકલા કેટલા દિવસ રહે, કંટાળી જાય માણસ. એમ પરમાર્થમાં કે વ્યવહારમાં એકતાનું બળ છે, તેની જરૂર છે. આપણને ન ગમતું હોય તો પણ વડીલોનો વાંક આપણા દિલમાં ન વસે તેમ વર્તવું. કે આપણને ન ગમતું હોય કે આ બધા જૂનવાણી માણસો ગમે તેમ બોલી જાય તો પણ કે છે આપણા વડીલ છે તો એનો વાંક દિલમાં ન વસે તેમ વર્તવું.
એમાં ઘણું પુણ્યબંધનું કારણ છે. આપણને ન ગમતું હોય તો પણ વડીલોનો વાંક આપણા દિલમાં ન વસે તેમ વર્તવું, તે કાંઈ કહી જાય તો તે મોટા છે. કઠણ વચન કહેનાર જગતમાં કોઈ મળે તેમ નથી. કોઈ આવા મોટા આપણા માતા પિતા હોય કે કોઈ પણ ઘરમાં મોટા હોય તો કોઈ કહી જાય તો એ કઠણ વચન એમ વિચારવું કે આ જગતમાં કઠણ વચન કહેનાર જગતમાં કોઈ મળે એમ નથી. બધા વાવા કરશે, એને શું તમારે જેમ થવું હોય તેમ થાવ, પણ આપણને સત્ય વચન અથવા આપણને સહનશક્તિ કેટલી વધી એની પરીક્ષા કરનાર કોઈક જ મળશે. એટલે કોઈ કંઈ કહી જાય તો મોટા છે. કઠણ વચન કહેનાર જગતમાં કોઈ મળે તેમ નથી. ભલે બોલી ગયા, પ્રભુ કે ભલે બોલી ગયા માટે માઠું લગાડવું નહીં. એમના મોઢેથી બોલ્યા છે, આપણે ક્યાં ચોંટી ગયું? માટે માઠું લગાડવું નહીં. આમ ગંભીરતા રાખીને સહનશીલતા અને વિનય સાચવીને વર્તશો તો સુખી થશો. આમ ગંભીરતા રાખી સહનશીલતા કેળવી અને વિનય સાચવીને જો વર્તશો તો તમે કહે છે આ ભવોય સુખી થશો. પરદેશી માણસોનું દ્રષ્ટાંત આપે છે. અહીંયા એક કૃપાલદેવ વાક્ય શું લખ્યું? હૃદયને લીંબુ રૂપ રાખવું. એટલે પાણીમાં લીંબુ જેમ હળી મળીને રહે તેમ શું બન્યું? એક શહેરમાં પરદેશથી કેટલા માણસો આવ્યા. તેમણે એ શહેરમાં રહેવાની ઈચ્છા રાજાને જણાવી કે અમે આપના શહેરમાં કાયમને માટે રહેવા ઈચ્છીએ છીએ. ગામડામાંથી આવ્યા હશે. તેના પ્રત્યુત્તરમાં મંત્રીએ તેમની પરીક્ષા કરવા શું કર્યું કે પાણીનો ભરીને એક ગ્લાસ તેમને મોકલ્યો. તે જોઈ આવનાર માણસો સમજી ગયા કે અહીં શહેરમાં રહેવા માટે જગ્યા નથી. આ ગ્લાસ પૂરો ભરેલો છે, જગ્યા નથી. તે ઉપરથી આવનાર માણસોએ શું કર્યું? વિચાર કરી અને તે પાણીમાં લીંબુ નીચોવી ને ગ્લાસ પાછો મોકલ્યો. તે જોઈ મંત્રીએ વિચાર્યું કે આ લોકો બહુ હોશિયાર છે, તેથી એમને શહેરમાં રહેવાની જગ્યા આપણે આપવી. કેમ કે જેમ લીંબુનો રસ પાણીમાં ભળી ગયો તેમ અમે પણ શહેરમાં સમાઈ જઈશું અને હળી મળીને રહીશું. એમ પરદેશથી આવનાર માણસોનો અભિપ્રાય જણાય છે કે આ લોકો લીંબુ જેમ ભળીને કેમ રહ્યું તેમ એ પણ કે અમે બધાની સાથે હળી મળીને રહીશું, તમારે કોઈ ભાર નહીં પડે, એટલે એ અમે સમાઈ જઈશું બધાની સાથે, એમ એનો ભાવ જણાય છે. એટલે મંત્રી હોશિયાર તો પછી એમને રહેવા આપ્યું. એમ આપણને કૃપાલદેવ શું કહે? હૃદયને લીંબુ રૂપ રાખવું. એટલે આપણું હૃદય એ બધાની સાથે હળી મળીને ચાલે, લીંબુની જેમ ભળીને એકમેક થઈને ચાલે એમ રાખવું. આ પ્રમાણે 263 વાક્યો સુધી આપણે વાંચ્યું. વિશેષ આગળ આવતીકાલે લઈશું.